સૂત્રનો 51 સૂત્ર છે. ભાવ સચ્ચેનમ ભંતે જીવે કિમ જનયઈ. ભાવની સત્યતા, અંતરાત્માની સત્યતા, એનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ભાવ સત્યેનમ ભંતે જીવે કિમ જનયઈ. ભાવ સચ્ચેનમ ભાવ વિસોહિમ જનયઈ. ભાવની સત્યતાના કારણથી જ વિશુદ્ધિ આવે છે. ભાવ વિસોહિયેનમ વર્તમાને જીવે અર્હંત પન્નતસ ધમ્મસ આરાહનયાએ અબુઠ્ઠેયી. ભાવના વિશુદ્ધિમાં વર્તતા થકી જીવ અર્હંત પ્રરૂપિત ધર્મની આરાધનામાં ઉપસ્થિત થાય છે, ઉદ્યત થાય છે, એને પ્રેરણા મળે છે અને એનો પુરુષાર્થ જાગે છે. ભાવ વિસોહીએ, ભાવ વિશુદ્ધિથી વર્તમાન રહેવાથી, એટલે સતત ભાવ વિશુદ્ધિમાં રહેવાથી અર્હંત પ્રરૂપિત ધર્મ, અર્હંત પન્નતસ એટલે અર્હંત પ્રરૂપિત, અર્હંત ફાકેલું ધર્મની આરાધના કરવામાં જીવ ઉદ્યોત થાય છે. જીવ ઉદ્યત કરે છે એટલે પ્રયત્ન કરે છે, પુરુષાર્થ કરે છે. અર્હંત પન્નતસ ધમ્મસ આરાહનયાએ અબુઠ્ઠિતા. અર્હંત પ્રરૂપિત ધર્મની આરાધનામાં પુરુષાર્થ કરવા વાળો જીવ કરીને જીવ પરલોક ધમ્મસ આરાહે ભવઈ. પરલોકમાં પણ ધર્મની આરાધના કરે છે, એનું પણ આરાધક બને છે. એટલે આ જીવ આ જન્મ માટે જ નહીં પણ જન્મ જન્માંતર માટે એ આરાધક બને છે. એટલે વિશુદ્ધિ આ મૂળ કેન્દ્રમાં છે. જો વિશુદ્ધિ નથી તો ગમે તેટલી ક્રિયા કરો, ગમે તેટલી ધર્મ આરાધના કરો, એમાં કઈ મળવાનું નથી, કઈ મેળવી ન શકે. અને જો વિશુદ્ધિ હોય તો જ ગમે તેટલું સારામાં સારી વસ્તુ હોય, ગમે તેટલી સારામાં સારી કાળજીથી બનાવેલી હોય, અને એ જો ખરાબ વાસનમાં એટલે એઠા વાસનમાં વગર ધોયેલા અશુદ્ધ વાસનમાં તમે મૂકો તો એ ટકી શકશે નહીં? ટકી. તમારી બધી મહેનત વ્યર્થ જશે, નહીં ટકી શકે. પણ સારામાં સારી બનાવેલી વસ્તુને જો ટકાવી હોય તો સારાના સારા પાત્રમાં એને રાખવી જોઈએ. એટલે ભાવ વિશુદ્ધિ આધાર છે. ભાવ વિશુદ્ધિ એ સુરક્ષા આપે છે, ભાવ વિશુદ્ધિ એ વૃદ્ધિ આપે છે. એટલા માટે ભાવ વિશુદ્ધિ સૌથી પહેલા જોઈએ. યશાજી મહારાજ, લક્ષ્મણવંદામી, આ વિશુદ્ધિ તમારા કાયમ ને તમારા જીવનની, ખાલી ધર્મની ક્રિયા માટેની કાયમ બધી વસ્તુ કરો એમાં કરો. બધી વસ્તુમાં, દરેક ક્રિયામાં ભાવ જોઈએ. ભાવ વિશુદ્ધિ ન હોય તો નહીં ચાલે. જેવી રીતે આપણો ભક્તામર છે, એવી જ રીતે કલ્યાણ મંદિર સ્તોત્ર છે, એ આચાર્ય સિદ્ધસેન દિવાકર બનાવેલું છે. અને એમાં એને આ એક થોડું ભક્તામર ભક્તિ પ્રધાન છે, પણ કલ્યાણ મંદિર એક દાર્શનિક એમાં પૂટ છે. એટલે જૈન દર્શનનું પણ એમાં વધારે ઉલ્લેખ કરેલું છે. તો એને કહ્યું, આકર્ણિતોપી મહિતોપી નિરીક્ષિતોપી. હે પ્રભુ, મેં તમારી વિષયમાં આકર્ણિતોપી, મેં ઘણું બધું સાંભળ્યું છે. મહિતોપી, મેં પોતે તમારા મહિમાનો વખાણ કર્યું છે, તમારા ગુણ ગાયા છે, તમારા સ્તવન કર્યા છે, તમારી સ્તુતિઓ બનાવી છે. આકર્ણિતોપી મહિતોપી નિરીક્ષિતોપી, મેં તમને આ આંખોથી કેટલા નિહાળ્યા છે, એટલે મેં કેટલી વખત તમારા દર્શન કર્યા છે. છતાં પણ જાતોસ્મિ કેન દુઃખ પાત્રમ
આ હું દુઃખનો પાત્ર કેમ બન્યો? મેં તમારી આટલી ભક્તિ કરી અને તો પણ The voice is cut off. સ્તોત્ર રચના કરી, આટલી બધી મેં બધું કર્યું, ભક્તિનો કોઈ પણ એક અંગ પણ મેં મૂક્યું નથી, બધી રીતે મેં તમારી ભક્તિ કરી, પછી મારા જીવનમાં હું દુઃખથી મુક્તિ કેમ નથી મળી? તો ભાવ વિશુદ્ધિની આપણી ચર્ચા ચાલે છે કે ભાવ વિશુદ્ધિથી શું પ્રાપ્ત થાય છે જીવને? ભાવ વિશુદ્ધિથી હું આચાર્ય સિદ્ધસેન દિવાકરની વાત કરતી હતી કલ્યાણ મંદિર સ્તોત્રમાં, કે મેં આટલી ભક્તિ કરી તો પણ હું દુઃખી કેમ? અને પ્રશ્ન જ્યારે ઊભો થાય છે ત્યારે આપણે આપણા પોતા ઉપર નથી લેતા, ભાર બીજા ઉપર મૂકીએ છીએ. મેં આટલી ભક્તિ કરી અને શું મળ્યું મને? આ પ્રશ્ન થશે. અને પછી પ્રભુ તમારા આશીર્વાદ કેમ નથી મળતા? તમારી કૃપા કેમ નથી વરસતી? એટલે પ્રશ્ન આપણે ભગવાનને પૂછીએ, પણ એનો જવાબ પણ ભગવાન પાસેથી માંગીએ કે હવે ક્યારે કૃપા થશે, ક્યારે આશીર્વાદ મળશે, ક્યારે હું દુઃખથી મુક્તિ થઈશ. પણ આચાર્ય એમ નથી કર્યું. આચાર્ય શું કહે છે કે યસ્માત ક્રિયા પ્રતિફલંતી ન ભાવ શૂન્ય, કે એકદમ સાચી વાત છે પ્રભુ તમારી. તમે જે કહ્યું કે યસ્માત ક્રિયા પ્રતિફલંતી ન ભાવ શુદ્ધ, ક્રિયા ફલવતી થતી નથી. શું કામ નથી થતી? એમાં ભાવ વિશુદ્ધિ નથી આવી. ભાવ વિશુદ્ધિ આવે તો ક્રિયા ફલીભૂત થાય. સાધનાની સિદ્ધિ ત્યારે મળે જ્યારે એમાં ભાવ વિશુદ્ધિ આવે. યસ્માત ક્રિયા પ્રતિફલંતી ન ભાવ શૂન્ય, ભાવ શૂન્ય હોય તો ક્રિયા કોઈ દિવસ ફલવતી નથી થતી. એને પોતાના ઉપર મળે. ભગવાને નહીં કીધું કે તમારા આશીર્વાદમાં કઈ ઓછી રહી ગઈ છે, કે તમે કંજુસાઈ કરી, કે તમે મને પૂરું ના આપ્યું, એમ નથી કહ્યું. પણ શું કીધું કે મારા ભાવમાં વિશુદ્ધિ ન હોવાના કારણથી આ હું દુઃખ મુક્ત નહીં થઈ શક્યો. તો જે પણ છે એનું મૂળ કારણ ભાવ શુદ્ધિ જોઈએ. ભાવ શુદ્ધિ હોય તો જ આગળ વધાય. એટલે તમે ગુણસ્થાનની જે એક પ્રક્રિયા છે, એક પ્રોસેસ છે, કે આપણે કેવી રીતે, એક પદ્ધતિ છે કેવી રીતે દુઃખ મુક્તિ થઈ શકાય, કેવી રીતે વિતરાગ ભાવ આવે. એનું કારણ ક્યાંય છે એવું કે તમે ભગવાનની ભક્તિ ઓછી કરી, કે તમે આચારનું પાલન બરાબર નથી કર્યું, કે તમે શું આ નથી કર્યું, કે તમે દીક્ષા નથી લીધી, કે તમે દીક્ષા વગર કોઈને કેવલ જ્ઞાન નહીં થાય. આવું કંઈ નથી કીધું. શું કીધું કે જ્યારે તમારા સમ્યક પ્રાપ્તિ પછી પ્રત્યાખ્યાનાવર્ણ્ય અપ્રત્યાખ્યાનાવર્ણ્ય કશાયનો ક્ષય ન થાય ત્યાં સુધી ન થાય. પછી અપ્રમત્ત અવસ્થા ન જાય, સ્વંજલન, ક્રોધ, માન, માયા, લોભ ઓછા ન થાય ત્યાં સુધી વિતરાગપણું આવતું નથી. ક્યાંય પણ એમ નથી કીધું કે તમે આ સાધનામાં આ ઓછી રાખી છે, આ કમી કરી છે. અને એવી જો આ વાત હોત તો ભગવાન મલ્લીનાથને માત્ર એક અંતર મુહૂર્તમાં કેવલ જ્ઞાન કેવી રીતે થાય છે? દીક્ષા લીધા પછી માત્ર એક અંતર મુહૂર્તનો સમય ગયો અને કેવલ જ્ઞાન થયું. તો પછી કેમ થયું? અને ભરત ચક્રવર્તી કઈ સાધના કરીને અરીસા ભવનમાં ગયા હતા? માતા મરુદેવી કઈ ભક્તિ કરીને એ ભગવાન ઋષભદેવના દર્શન માટે જતા હતા?
એ કઈ ભગવાનના દર્શન કરવા માટે નહોતા જતા. એને તો એટલું જ ખ્યાલ છે કે મારો દીકરો આવ્યો છે, મારે દર્શન માટે જવું છે, એને મળવા જવું છે. દર્શન માટે પણ નહીં, દર્શન માટે તો આપણે બોલીએ. અને જ્યારે એમને સમોસરણ જોયું ત્યારે એને એમ થયું કે જો આટલા બધા સુખમાં છે, આટલું બધું સારું છે, અને સમાચાર ના આપ્યા. હું કેટલી ચિંતા કરતી હતી કે શું કરતા હશે, શું ખાતા હશે, શું કેવી રીતે રહેતા હશે. એટલે એક માનું સંતાન માટે જે વિયોગ હોય છે, સંતાન માટે જે ભાવ હોય છે, એ માતા મરુદેવી ના હતા. તો પછી કેવલ જ્ઞાન કેમ થયું? અને ભરત બાહુબલી 1 વર્ષ સુધી સાધના કરી અને એટલી દ્રઢતાની સાથે, એટલા અકંપ ભાવના સાથે એને સાધના કરી કે શરીર ઉપર લતાઓ ચડી ગઈ છે. પક્ષીને એમ લાગે છે કે આ માણસ નથી, આ ઠૂઠ છે, અને એ ઘોંસલો બનાવવા જાય છે. તો આવી સાધના, હવે જંગલમાં છે તો જંગલી જાનવર આવ્યા હશે, એનો ચિત્કાર સાંભળ્યો હશે, વીજળી કડકી હશે, વાદળા ગરજા હશે, તો પણ એને ઠંડ પણ કેટલી લાગી હશે, તો પણ એ હલ્યા નહીં. અને કેમ અટકી ગયા હતા? અને જ્યારે કેવલ જ્ઞાન થયું ત્યારે એવું શું ચમત્કાર થઈ ગયું? કોઈ નવો ઉપક્રમ નથી કર્યું એને. પછી શું કામ, કેવી રીતે કેવલ જ્ઞાન થયું? કેમ અટક્યા હતા? કેમ થતું નહોતું અને કેમ થયું? એનો એક જ વાત છે કે ભાવ વિશુદ્ધિ. અને જ્યાં સુધી ભાવ વિશુદ્ધિ ન થાય ત્યાં સુધી ક્રિયા ફલવતી થતી નથી. યસ્માત ક્રિયા પ્રતિફલંતી ન ભાવ શૂન્ય. ભાવ શૂન્ય થઈને કોઈ ક્રિયા ફલવતી થતી નથી. ભાવ હોય, ભાવ વિશુદ્ધ હોય તો જ થાય છે. એટલે ગમે તેટલો મીઠું બોલો, ગમે તેટલું કોઈની આવભગત કરો, કોઈના માટે સન્માન દેખાડો, ગમે તે કરો, અને અંદરમાં એમ હોય કે આ ક્યારે જશે ઘરથી, એ જાય તો સારું, હવે છુટકારો મળે તો સારું આ માણસથી. અને વ્યવહારમાં દેખાડે, ઓહો હો હો, કેટલું સારું થયું, તમે રહો ને આજે, બહુ ગમે છે અમને તમારી સાથે. તો ભાવમાં કંઈ ઓર છે અને દેખાડવામાં કંઈ ઓર આવે છે, કરવામાં કંઈ ઓર આવે છે. તો આ બહુરૂપિયા પણ ધર્મના ક્ષેત્રમાં નહીં ચાલે. ધર્મના ક્ષેત્રમાં એક જ છે કે તમારા જેવા ભાવ એવા જ તમારા કર્મ, એવા જ તમારી વ્યવહાર, એવા જ તમારા મન, વચન અને કાયા બરાબર એક રૂપ હોય તો પછી એ ક્રિયા થાય. એટલે કીધું કે ભાવ વિશુદ્ધિથી શું થશે કે ધર્મની આરાધના કરવામાં પુરુષાર્થ જાગે. ધર્મની આરાધના કરવા માટે જીવ ઉદ્યોત થાય. ધર્મ કેવું? કેવલી પ્રરૂપિત ધર્મ, અર્હંત પ્રરૂપિત ધર્મ. કોઈ બીજા વ્યક્તિ એમ કે તમે આ કરો તો તમારું બધું થઈ શકે છે, તમે, અને એવા ઢોંગી, એવા ખોટા રસ્તે દોરનાર ઘણા વ્યક્તિ છે. હવે જે લોકો આતંકવાદ ફેલાવે છે, જે લોકો આતંકી લોકોને તૈયાર કરે છે, એ પણ એક વ્યક્તિને એવું ઉશ્કરાટ લાવે છે, એવું દેખાડે છે કે તું આ કર તો તને બધું મળી જશે, અને હજારો લોકોને પોતાના પાછળ ગાંડા કરે છે. તો શું એનાથી એને દુઃખ મુક્તિ થઈ શકે? નહીં થઈ શકે. તો એ શું છે? ભાવની તીવ્રતા છે, પણ ભાવમાં અશુદ્ધિની તીવ્રતા છે, શુદ્ધિની તીવ્રતા નથી. એક બ્લેક કલરથી કેનવાસ ઉપર બ્લેક કલરનું ચિત્ર કરો અને એક એકદમ વ્હાઈટ કલરનું, તો વ્હાઈટ કલરનું જે છે એમાં શુદ્ધિ છે અને બ્લેક કલરનું છે એમાં અશુદ્ધિ છે. એક અરીસા ઉપર શુદ્ધ હોય અને પ્રતિબિંબ દેખાય તો એ શુદ્ધતા છે, પણ બ્લેક કર્યા પછી પ્રતિબિંબ દેખાતું નથી તો એનું મતલબ એ થોડી છે કે એનું શરીર. તો એ અશુદ્ધિની તીવ્રતામાં પણ ક્રિયા વધારે થાય છે. એટલે મિથ્યાત્વ જે છે એ શું છે? મિથ્યાત્વ કશાયની તીવ્રતા છે. અને જેમ જેમ સમ્યક્ત્વ આવશે, જેમ જેમ વિતરાગ ભાવનું જાગરણ થશે,
જેમ જેમ વિતરાગ ભાવના એમાં આરાધનામાં આગળ વધશું એમ એમ શું થશે, એ કષાયની તીવ્રતા ઓછી થશે, એટલે અશુદ્ધિ એમાંથી દૂર થઈ શકે છે. એટલે કષાય મિશ્રિત જે આત્મા છે, તો આત્મા તો એ જ છે, આત્મામાં કોઈ પરિવર્તન નથી આવ્યું. જેવી રીતે મેં તમને પહેલા પણ એક વખત શાયદ કહ્યું હતું કે જ્ઞાતા ધર્મ કથાંક સૂત્રમાં એક વાર્તા કરી છે ભગવાન મહાવીર, કે એક રાજા છે, એક એનો મંત્રી છે, અને એક દિવસ એ નગરીને જોવા માટે બધા નીકળે છે. જાય છે તો જ્યાં ડ્રેનેજ લાઈન બધી નગરની જતી હતી એ બાજુમાં એ લોકો વયા ગયા. અને જ્યારે ગયા તો રાજાને બહુ ગુસ્સો આવ્યો કે તું મને કઈ જગ્યા ઉપર આવી ગંદા જગ્યા ઉપર લઈ આવ્યો, કેટલી દુર્ગંધ છે અહીંયા. કાંઈ નહીં. તો એ કહે છે કાંઈ નહીં, ચાલો કે આ પણ પરિવર્તન થઈ શકે છે, ચાલો આપણે આગળ નીકળીએ. તો કે મને અહીંયા ગમતું નથી, હું બેચેન થઈ ગયું છું, મને એકદમ ગભરાટ થાય છે આમાંથી નીકળવાની, આ રસ્તાથી, અને તને કેમ કાંઈ થતું નથી, તું કેમ એટલું શાંત છે? કે આ પ્રકૃતિનો સ્વભાવ છે, બદલાઈ જશે. અરે શું પ્રકૃતિનો સ્વભાવ છે ને બદલાઈ જશે? નીકળ્યા તો કે હવે બોલ. ત્યાંથી થોડા બહાર આવ્યા પછી કે છે કે તું મારા આટલા પ્રશ્નનું એક જ ઉત્તર આવે, એટલા શાંતિથી તું ચાલતો તો બતાવ શું કારણ છે? તો કે મહારાજ અવસરે વાત, જેવો પ્રસંગ આવશે ત્યારે હું આ વાતનો જવાબ આપીશ. પછી ઘરે ગયા પછી એને અમુક મહિના પછી, થોડા દિવસ પછી એને એક દિવસ રાજાને પોતાના ઘરે જમવા માટે બોલાવ્યા. જમવા બોલાવ્યા અને ખૂબ રાજાને જે વસ્તુ ભાવે છે એ એવી ટેસ્ટી, એવી સરસ રસોઈ બનાવી, અને જમવાનું બધાને એક સરખું, ખૂબ તામ ઝામ, ડેકોરેશન એટલું, ક્રોકરી એટલી સારી, સિંહાસન એટલા સારા, અને બધાને શું રાજા ખુશ થઈ ગયા એકદમ કે કેવો મંત્રી છે અમારો, આટલું મારું સન્માન કરે છે, આટલું કરે છે. એ બધું જમવાનું પતી ગયું. પછી એક સુંદર ગ્લાસમાં એક સારું પાણી લઈ આવ્યા. પાણી લાવ્યા અને રાજાએ પાણી પીધું. ઓહો, આ પાણી તમારા ઘરે કેમ આટલું સરસ છે? મેં તડકામાં આવીને ખૂબ તરસ લાગીને પછી પાણી પીધું હોય તો જેવું તેવું પાણી પણ મને બહુ ગમશે, પણ આ જમણ પછી જે પાણી પીધું છે, આટલું સુંદર, આટલું સ્વચ્છ, આટલી સુગંધિત, આ કયા કૂવાનું પાણી છે? અને મારા રાજમહેલમાં કેમ નથી, તમારે ત્યાં છે? કે આજથી તમારા ઘરનું પાણી મારા રાજમહેલમાં આવશે. કે ઠીક છે, હું મોકલાવીશ, પણ કે તારો કૂવો દેખાડવાને, કયા કૂવાનું પાણી છે આ? કે ચાલો કીધું, અને રાજાને લઈ ગયો. રાજો કે હું તને કૂવા દેખાડવાનું મળે તો હું મકાનમાં નથી જવાનો. આ તો મકાનમાં ક્યાં લઈ જાય છે તું મને? કે ના, અહીંયા જ મારો કૂવો છે, તમે આવો તો ખરા, તમે આવો. એમ કરીને રાજાને લઈ આવ્યો. પછી ત્યાં દેખાડ્યું, એની મોટી પ્રયોગશાળા હતી ત્યાં, અને એ પ્રયોગશાળામાં એને ઘડા ઉપર ઘડા, આવા મોટા મોટા 7-8 ઘડા મૂકેલા. ઉપરના ઘડામાં પાણી, પછી નીચેના ઘડામાં થોડી બાલુ, પછી એનાથી નીચેના બાલુ, અને લાસ્ટમાં એક ખાલી ઘડો હતો, અને બધા ઘડાને એક એક છેદ કરવામાં આવેલું હતું. એ ઉપરના ઘડાનું પાણી નીચેમાં બાલુના ઘડામાં આવે, બાલુમાં કચરો બધું ઉપર રહી જાય, અને પાણી નીચે ટીપું પડે છે. પછી એમાં ભેગું થઈને પછી એ નીચે જાય, અને લાસ્ટમાં જે ઘડો હતો એમાં બાલુ વગરના એમાં પાણી આવે છે. પછી એ પાણી પાછું એને ગરમ કર્યું. ગરમ કરીને પછી એની ખાલી વરાળ લીધી એક પાત્રમાં, અને એ વરાળ લઈને પછી એને પાણી પાછું ગરમ કર્યું, એમાં ઠાર્યું, પછી એમાં ગુલાબની પાંખુડી નાખી, અને પછી કે જો આ પાણી. તો કે પણ આ ઉપરના ઘડાનું પાણી તું ક્યાંથી લાવ્યું, એ મને દેખાડ. કે મહારાજ નહીં પૂછો તો સારું. તો કે કેમ? કે ના, એ હું ના દેખાડું, તમને ગુસ્સો આવી જશે, તમે મને માફ કરો તો પછી હું કરું, કે ક્ષમા આપો. તો કે હા, કે આપણે તે દિવસે ત્યાં ગયા હતા ને, ડ્રેનેજ લાઈનનું જે પાણી હતું ને, એ પાણી ઉપરના ઘડામાં છે. એટલે એટલું ગંદવાળું પાણી, એટલું દુર્ગંધ ભરેલું પાણી, એટલું અશુદ્ધ પાણી. અને આજે કોરોનામાં લોકો કે છે વારે ઘડી હાથ ધુઓ, આ કરો, પાણી કોઈનો આડેલું નહીં પીવો, કોઈનો દૂર રાખો, ડિસ્ટન્સ રાખો.
અને આ આટલો ગંદો પાણી લઈને આવે છે અને આટલા ગંદવાળા પાણીને એટલું શુદ્ધ કરે છે. તો એવી રીતે જે કષાયની ગંદકી આપણા ભાવોમાં આવેલી છે એને જરા આપણે ફિલ્ટર કરતા જઈએ તો એ ભાવ વિશુદ્ધિ જ્યારે આવે ત્યારે તમને ખબર નહીં પડશે કે આપણે મિથ્યાત્વ ગુણસ્થાનમાં કયા ભાવમાં હતા અને કેવી રીતે ત્યાંથી નીકળીને હવે આ અપ્રમત્ત અવસ્થામાં આવ્યા. પછી આપણે હજી ઉપર પ્રગતિ કરશું તો પછી કરતા સંયોગી કેવલી અવસ્થામાં પણ પહોંચી શકીએ છીએ, વિતરાગ પણ થઈ શકે છે, નિર્વાણ પણ પામી શકીએ છીએ. તો એ બધું જે છે ભાવ સચ્ચેનમ, ભાવના શુદ્ધિથી, ભાવના વિશુદ્ધિના કારણથી, ભાવની સત્યતાના કારણથી. એટલે કોઈ દિવસ આપણે જે કરવું છે મને કરવું પડે છે, જવું પડે છે, દેખાડવું પડે છે, આપણે આપણા આ ચહેરા ઉપર કોઈ બીજાના આપણે કોઈ સૈનિકની વર્દી પહેરીને સેનામાં જશું, ભરતી થશું અને કોઈ કે યુદ્ધ કરું તો કરી શકશું? કરી શકશું? આપણે બંદૂક પણ ઉપાડી ન શકીએ. આપણે આ જાતના અજ્ઞાત છીએ, હજી અભાન છે, કાંઈ નથી આવડતું. તો પછી કેવી રીતે આ બધું? કોઈના વર્દી પહેરવાથી કે કોઈનો સૈનિકનો નંબર લેવાથી કે કોઈના એક ગરીબ ભિખારી વ્યક્તિ જેને કઈ ખબર નથી એ રાજો બની જાય તો શું રાજ્ય કરી શકે? ન કરી શકે. તો એવી જ રીતે આ ખાલી ચહેરા બદલવાથી રાજાનો ચહેરો પહેરીને કોઈ રાજા નથી થવાનું, શેરનો ચહેરો પહેરીને કોઈ શેર નથી થવાનો. અંદરથી તો ઉંદર કરતા પણ વધારે એક ઉંદર આવે તો પણ ડર લાગશે અને ઉપર સિંહનો આપણે શું કે એને ચહેરો બનાવીએ તો એનાથી શું શૂરતા આવે છે? નહીં આવે. આ શૂરતા અંગજાત એક સ્વભાવમાં આવી જોઈએ, આ શુદ્ધિ સ્વભાવમાં આવી જોઈએ. તો આ શુદ્ધિ જ્યારે આવે તો અર્હંત ભાવ વિસોહીએ વર્તમાને જીવે અર્હંત પન્નતસ્સ ધમ્મસ્સ આરાહનયાએ અબુઠ્ઠેયી. અર્હંત પન્નતસ્સ ધમ્મસ્સ આરાહનયાય અબુઠ્ઠિતા પરલોક ધમ્મસ્સ આરાહયે હવઈ. અને આ લોકમાં જો તમે ધર્મ આરાધના કરો, એક વખત આ ખબર પડી જાય, આ જાદુ હાથમાં આવી જાય કે કેવી રીતે ભાવ વિશુદ્ધિ હોવી જોઈએ, તો આ જન્મ જન્માંતર સુધી જ્યાં સુધી નિર્વાણ ન મળે ત્યાં સુધી તમારી ધર્મારાધક જ રહેશો, ધર્મના મહાવીરના વિરાધક નહીં બની શકો. એક વખત આરાધનાનું આ ભાવ શુદ્ધિનો સૂત્ર હાથમાં આવી જાય, આ કલા હાથમાં આવી જાય તો પછી કોઈ દિવસ વિરાધક નહીં થઈ શકે. ભાવ સચ્ચેનમ ભાવ વિસોહિમ જનયઈ. ભાવ સની સત્યતાના કારણથી ભાવમાં વિશુદ્ધિ આવે છે. ભાવ વિસોહીએ વર્તમાને જીવે. ભાવ વિશુદ્ધિના કારણ, ભાવ વિશુદ્ધિમાં વર્તમાન રહીને અર્હંત પન્નતસ્સ ધમ્મસ્સ, અર્હંત પ્રરૂપિત ધર્મની આરાહનાએ અભુઠ્ઠેયી. આરાધના માટે તમે ઉદ્ધત થઈ શકો છો. અર્હંત પન્નતસ્સ ધમ્મસ્સ આરાહનયાએ અબુઠ્ઠિતા. અર્હંત પ્રરૂપિત ધર્મની આરાધના કરીને પરલોક ધમ્મસ્સ આરાહયે હવઈ. પરલોકમાં પણ ધર્મના આરાધક જ રહેશો, એમાં કોઈ સંદેહ નથી કે પાછું અમે પાછા મિથ્યાત્વમાં જશું, એવું કંઈ થાય નહીં. જ્યાં સુધી ભાવ શુદ્ધિ છે ત્યાં સુધી તમે કોઈ દિવસ પાછા સમ્યક્ત્વના ઉપરના ભૂમિકામાં આવ્યા પછી પાછો કોઈ દિવસ નીચે પડવાની કોઈ સંભાવના નથી. કોઈ સંભાવના નથી. કોઈ દિવસ ભૂલ નહીં થાય કે પગ લપસી ગયો અને પડી ગયા, એવું નહીં થાય. એટલી ગેરંટી છે, એટલી શાશ્વતી છે કે બસ ભાવ વિશુદ્ધિને જાળવીને રાખવાનું છે, એમાં ખોટ ના. અને આપણે ઘણી વખત લોકો એમ પૂછે છે કે પછી શું આપણા મનમાં કોઈના માટે સારું ભાવ ના આવે તો કહી દેવાનું? ચલો કઈ વાંધો નહીં, આવે છે કોઈક વખત કોઈના માટે ખરાબ ભાવ આવે, કોઈના માટે ન વિચારવું જેવું વિચારીએ
તો એ બધું કહેવાની જરૂર નહીં. એના પહેલા એક કામ કરો ને, જે આપણા મનમાં સારા ભાવો આવે એને આપણે અભિવ્યક્ત કરીએ. ખરાબને ભલે ન કરીએ, પણ સારાને તો કરો. કોઈનો સારો સત્કર્મ જોઈને પ્રમોદિત થાવ, પ્રસન્ન થાવ, એની પ્રશંસામાં, એના અનુમોદનામાં 2 શબ્દ બોલો. ત્યાં કંજૂસી નહીં કરો. આપણે સારાને વખાણીએ, આપણે સારા માટે સારું કહીએ, આટલું તો કરી લઈએ. એમાં પણ ઘણી વખત આપણે કરીએ નહીં, કોઈ કારણ હવે થતું હોય છે, કરતા હોય છે, ઘણા લોકો કરે છે. અરે ઘણા લોકો કરે છે શું છે? તમે આનંદ માનો, તમે કોઈના ખુશીથી ખુશ થવાની કોશિશ કરો, તમે કોઈના પ્રસન્નતામાં પ્રસન્ન થાઓ, કોઈને સારું જોઈને પ્રમોદિત થાઓ. પૂર્ણ વિતરાગતા ન આવે ત્યાં સુધી કમસે કમ ગુનિશો પ્રમોદમ એટલું પણ આવી જાય કે ગુનીઓને જોઈને પ્રમોદ ભાવ જાગે. અને આ પ્રમોદ ભાવમાં, આ પ્રસન્નતામાં જીવવાની જો આદત થઈ જાય તો દુઃખ નહીં ગમે. પછી ખરેખર આપણું અજ્ઞાન છે ક્યાંય ને ક્યાંય કે આપણને દુઃખ ગમે છે. એટલા માટે આપણે કહીએ છીએ કે ગુસ્સો તો આવે જ ને, માનવી છે, ગુસ્સો તો આવે ને. અરે ગુસ્સો કેમ આવે? સત્યતા આ છે કે ગુસ્સો ન જ આવવું જોઈએ, કારણ કે ગુસ્સો મોહ ને કર્મનો ઉદય છે. મારો સ્વભાવ નથી. મારું સ્વભાવ નથી તો મારા ઘરમાં કેમ આવે બહારની વસ્તુ? મારા ઘરમાં કેમ આવે કોઈ? આપણે કોઈ ચોર ઉચક્કાને તો આવવા દેતા નથી ને, તો પછી કેમ ક્રોધ આવે? કોને તો મારા એમાં આવે કેમ? ના આવવા જોઈએ. એવી દ્રઢતા વિચારોમાં, એવી દ્રઢતા ચિંતનમાં કે આ પરતત્વ, આ વિજાતીય તત્વ મારા પાસે ન આવે. હું પ્રકાશ છું. ગુરુદેવજી કહેતા ને, તું સૂરજ હૈ પગલે, અંધકાર સે ક્यों ડરતા હૈ? હું સૂરજ છું, તું અંધકારથી શું કામ ડરું? હું સૂરજ છું અને અંધકાર માટે ડરી જાઉં? એને અવકારો આપો, બોલાવો અંધેરાને કે તું આવ. અંધેરાને આવવાની હિંમત નથી તમારી સામે, તમે શું કામ ડરો છો? એવું બને કે સૂરજ આવ્યું છે ને અંધારું રહેશે? તમે રૂમમાં લાઇટ કરો ને અંધારું રહેશે? તમે લાઇટ કરો અને પછી કહો અંધારાને કે તું આવ, તારી હિંમત હોય તો. દુઃખને કહો તમે અંદરમાં ભગવાનનો લોગસ્થ ઉજ્જોય કરે ધમ્મ તિથય રેજીને, આ ધર્મ તીર્થંકર મારા મકાનમાં, મારા રૂમમાં છે, એ ઉદ્યોત કરે છે, તો પછી દુઃખને આવવાની હિંમત શું કામ આવે? ક્રોધને આવવાની હિંમત શું કામ આવે? હું વિતરાગ પ્રભુના ચરણોમાં બેઠો છું અને એ અવિતરાગ ભાવ ક્યાંથી આવે છે મારા મનમાં? તો એવા દ્રઢતા સાથે, એવા ભાવ કરવાથી, આવું ચિંતન કરવાથી, આવું ધ્યાન કરવાથી ધીરે ધીરે પોતાની મેળે આ અંધારો નીકળી જશે. જો ડીમ લાઇટ લગાડો તો પછી અંધારું તો આવશે ને. તો જ્યારે તીર્થંકર અનંત જ્ઞાની, અનંત પ્રકાશ છે એમનો, એ ડીમ લાઇટ નથી. લોગસનો પાઠ બોલીએ ડીમ લાઇટ રહેશે? નહીં થાય. એ તો અનંત સૂર્યાતિશાહી મહિમાસી મુનિન્દ્ર લોકે, એક સૂર્ય નહીં, હજારો હજારો સૂર્યથી પણ વધારે પ્રકાશ છે એમનો. અને આવો પ્રકાશ મારા જીવનના અંદરમાં, મારા હૃદયમાં છે, તો પછી અંધારું ક્યાંથી આવે? તો ભાવ સચ્ચેનમ, ભાવની સત્યતા, ભાવની કે જે મારા મનમાં જે પ્રસન્નતા છે, જે મને રસ છે, વિતરાગમાં મારો વિશ્વાસ છે, મારી શ્રદ્ધા છે, તો પછી 100% શ્રદ્ધા છે. એમાં એટલું પણ અવિશ્વાસ જેવું કે શંકા કરવા જેવું કે કાંક્ષા કરવા જેવું કે છે જ નહીં મારા પાસે. ભાવ સચ્ચેનમ ભંતે જીવે કિમ જનયે. ભાવની સત્યતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? તો ભાવ વિસુહીએ વર્તમાને જીવે અર્હંત પન્નતસ ધમ્મસ આરાહનયાએ અભુઠ્ઠેયી. અર્હંત પન્નતસ ધમ્મસ
આરાહનયાએ અબુઠિત્તા પરલોક ધમ્મસ આરાહે ભવઈ હવઈ. હવે યશાજી મહારાજ, હા બોલો. આપણે જે ભાવ વિશુદ્ધિ છે એને હા. આપણે મોહન્ય કર્મ અને લેશ્યા સાથે કેવી રીતે જોડાવી શકીએ આ વસ્તુને? ભાવ વિશુદ્ધિ મોહન્ય કર્મ અને લેશ્યા સાથે હા. આ કેવી રીતે આપણે હા, કનેક્ટ કરીએ? હા, એટલે મોહન્ય કર્મ એટલે શું? રાગ અને દ્વેષ. મોહન્ય કર્મ એટલે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. અપ્રત્યાખ્યાનાવર્ણ્ય ક્રોધ, માન, માયા, લોભ. પ્રત્યાખ્યાનાવર્ણ્ય ક્રોધ, માન, માયા, લોભ. અને સંજલન ક્રોધ, માન, માયા, લોભ. જે નવ કષાયના જે ભેદ છે, હાસ્ય, રતિ, અરતિ, એ કષાય જેવા છે. નો કષાય એટલે એના સદૃશ છે. એટલે એની ચર્ચા તો મૂકી દો. જે મેન છે મોહન્ય કર્મ એટલે રાગ અને દ્વેષ. રાગ અને દ્વેષ એ કષાય છે. અને લેશા શું છે? લેશા શું છે? કષાયથી રંગાયેલી આત્મચેતના. કષાયથી રંગાયેલી ચેતના, આત્મા, એ લેશા છે. આત્મ પરિણતિ, આત્મભાવ. તો જે કષાયથી રંગેલા ભાવ છે, જે ભાવ સચ્ચે નથી, ભાવમાં સત્યતા નથી, ભાવમાં શુદ્ધિ નથી, એ લેશા છે. અને આ લેશાથી મોહન્ય કર્મનો બંધ થાય છે. લેશાના કારણથી રાગદ્વેષ આવે. લેશાના કારણથી વિભાવ આત્મા જે છે એ કર્મનો ઉપાર્જન કરે છે, રાગદ્વેષ વધે છે અને મોહન્ય કર્મનો બંધ થાય છે. એટલે કે આ એક પ્રોસેસ છે કે લેશા એટલે આત્મ પરિણતિ. કઈ આત્મ પરિણતિ? અશુદ્ધ આત્માની, વિભાવ આત્માની પરિણતિ. અને વિભાવ આત્માના પરિણતિથી મોહન્ય કર્મનો બંધ થાય છે. જે શુદ્ધ આત્મા છે એને અશુદ્ધ કરનાર કોણ છે? પાણી સ્વચ્છ છે અને એમાં તમે સ્યાહી નાખી, એટલે કોઈ કલર નાખ્યો, તો કલર નાખેલું પાણી જે છે એ લેશા છે. આવ્યું ધ્યાનમાં? જી જી. ને લાલ પાણી છે, પીળું પાણી છે, કાળું પાણી છે, એ બધા જે કષાયના નામો છે ને, કૃષ્ણલેશા, નીરલેશા, કાપોતલેશા, તેજોલેશા, પદ્મલેશા અને શુક્લલેશા. તો આ પીળા રંગનું, કેસરિયા રંગનું, લાલ રંગનું, કાળા રંગનું, કાપોત રંગનું આ કલર તમે પાણીમાં નાખેલા છે. તો આખેર એ પાણી જ કહેવાય, એ આત્મા જ કહેવાશે. પણ એ આત્મા કેવી છે? કે પ્રગાઢ અનંતાનુબંધી કર્મ કષાય એમાં મિક્સ થયા છે, એટલે કૃષ્ણલેશા છે. એમાં થોડું ઓછું થયું એટલે નીરલેશા થઈ. એમાં હજી થોડું ઓછું થયું કે મારા એક ઈચ્છાને પૂર્તિ કરવા માટે બીજાનું ગમે તેટલું અહિત થાય તો હું કરું, પણ મારી ઈચ્છા પૂરી થવી જોઈએ, એ કૃષ્ણલેશા. પણ હું મારી ઈચ્છા પૂરી કરું પણ બીજાનું નુકસાન ન થાય, એ કાપોતલેશા. તેજોલેશા કે ભલે ને મારું થોડું નુકસાન થાય પણ બીજાનો અહિત ન થવું જોઈએ. જ્યારે પરહિતની વાત આવે ત્યારે પછી તેજોલેશા, પદ્મલેશા અને શુક્લલેશા છે. એટલે આત્માની સાથે બીજા આત્માનું પણ અસ્તિત્વ છે. એ ભાવ જ્યારે આવે છે, પણ મારું સ્વાર્થ પણ પૂરું થવું જોઈએ. આ ભાવ મિક્સ છે એમાં, એટલે ઈ લેશા છે. પણ બીજાનું મને કાંઈ લેવા દેવા નથી, મારું આ થવું જ જોઈએ. આ મને મેળવવું છે, બસ હું મેળવીને રહી. પછી બને ગમે તેટલી હિંસા થાય, ગમે તેટલું ખોટું બોલવું પડે, ગમે તેટલું ચોરી કરવી પડે, ગમે તેટલું પરિગ્રહ રાખવું પડે, જે થાય એ થાય. આ બધા કૃષ્ણલેશા, નીરલેશા અને કાપોતલેશા છે. પણ હું ધંધો કરું પણ બીજાનું નુકસાન ન થાય, એવી દવા ન વેચું કે જેનાથી કોઈની મૃત્યુ થઈ જાય. એવી મિલાવટ ન કરું કે કોઈનું નુકસાન થઈ જાય, કોઈનું જીવન ખતમ થઈ જાય.
અભિધાનમાં જી યશાજી મહારાજ. તમે અત્યારે યશાજી મહારાજ તો પછી મથેણ વંદામી તો પછી અધ્યવસાય ને લેશિયામાં શું ફરક? શેમાં? અધ્યવસાય અધ્યવસાય એટલે એક જે સમયમાં જે ભાવ જાગૃત થાય એ અધ્યવસાય છે. એટલે રંગાયેલું પાણી છે પણ એ તમારા નળમાંથી આવીને તમે એનો ઉપયોગ કરો. ટંકીમાં પાણી ભરેલું છે પણ તમે નળ ખોલો અને પાણી કામમાં લો, એ અધ્યવસાય થઈ ગયો. થેન્ક યુ. હા. કશાયથી અનુરંજિત આત્મ પ્રદેશ લેશા છે. અનુરંજિત એટલે રંગાયેલી. અને ભાવ વિશુદ્ધિમાં જરાય મોહનીય કર્મ ના હોય ને, જ્યારે ભાવ વિશુદ્ધિ થાય ત્યારે પૂર્ણ ભાવ વિશુદ્ધિ. પૂર્ણ ભાવ. પૂર્ણ ભાવ વિશુદ્ધિ એટલે સ્વંજલન લોપ પણ નથી. હા, ઓકે. સંપૂર્ણ ભાવ વિશુદ્ધિ છે. અને પહેલા શરૂઆતથી ચોથા ગુણ સ્થાનથી જે શુદ્ધતા આવવા માંડી છે. એટલે કૃષ્ણ લેશા એટલે મહાન અત્યંત હિંસા, અત્યંત ક્રોધ, અત્યંત અહંકાર. અને હવે થોડું થોડું અહંકાર તો છે જ, આપણામાં પણ છે ને. ક્રોધ છે, માયા છે, લોભ છે. પણ આ જે પ્રગાઢ હતું એ જરા ઝાકું થઈ ગયું. એક તમે ડાર્ક કલરના પડદા લગાડ્યા ખિડકી ઉપર તો શું થયું? એકદમ અંધારા જેવું લાગે છે. તો એ પડદા થોડા તમે હલકા રંગના કરો, લાઇટ કલર કરો. એટલે લાઇટ કલરથી થોડું પ્રકાશ આવે છે, થોડું અંધારો છે. તો અત્યારે થોડા કશાય પણ છે અને થોડા અકશાય પણ છે આપણા મનમાં. એટલે પડદા છે. હજી પૂર્ણ આત્મ પ્રદેશ નિરાવરણ નથી થયા. આત્મા ઉપરથી આવરણ હટી નથી ગયા. પડદા છે પણ પડદા થોડા ઝાકા કલરના છે, લાઇટ કલરના છે. અવિધાનમાં હા. યશાજી મહારાજ મથેણ વંદામી, હાજી આપણે કેમ બે વસ્તુ કીધું, ભાવ સચેણન ને ભાવ વિસોહી, ઈ કેવી રીતના રિલેટેડ છે? કારણ કે ભાવ સચેણન ને ભાવ, જ્યાં ભાવ વિસોહી હોય તો અહીંયા ભાવ સચેણમ જ ના હોય, ઓર આઈધર વે ના. એટલે ભાવની સત્યતા એટલે શું થયું કે પૂર્ણ એને જે છે એવું જ છે. એટલે પૂર્ણ ભાવ એની સચ્ચાઈ. એટલે તમને કોઈ વાતની ખબર પડી અને તમે કહો છો કે હું સાચું બોલું છું, એટલે મતલબ શું થયું? કે ખબર જ છે. ખબર છે. જેમ છે એમ તમે કરો છો, એ સત્યતા છે. હા. અને એ શું છે? વાણીની શુદ્ધતા છે. એમાં તમે જેમ છે એમાં તમે મિલાવટ નહીં કરો. જીવ તત્વ છે, જીવનો સ્વભાવ છે અને જીવને જીવ તરીકે તમે જાણો છો. જીવને અજીવ નથી કહેતા, અજીવને જીવ નથી કહેતા. એ શું થયું? સત્યતા થઈ કે મારી આત્મા જુદી અને શરીર જુદું. એટલે જીવ આ છે, અજીવ આ છે. સંસાર આ ચોપડી અજીવ છે, આ ટેબલ અજીવ છે અને હું છું એ પણ મારા શરીરની જડ છે. આ હાથ જડ છે અને આ હાથ કોના નિર્દેશનમાં કામ કરે છે? એ કોણ છે? હું અને મારું શરીર. તો મારું કહેવા વાળું કોણ? શરીર શરીર છે પણ મારું શરીર તો મારું કોણ કહે છે? હું આત્મા. જેવી રીતે મકાન છે અને તમે કહો છો આ મારું મકાન છે, એટલે મારું કહેવા વાળું કોણ? મકાન જુદું અને તમે જુદા. તો શરીર જુદું અને આત્મા જુદી. તો આ એક સત્યતા છે. પણ આ સત્યતા જ્યારે પ્રતીતિમાં આવે ત્યારે હા બોલો. ભાવ ને થોટ્સ, વિચાર,
હા તો ભાવમાંથી વિચાર ઉત્પન્ન થાય છે? ના, હા, ભાવમાંથી વિચાર ઉત્પન્ન થાય છે, પણ વિચાર શું છે? શબ્દરૂપ છે. વિચાર શબ્દરૂપ છે ને. વિચાર કેવી રીતે કરો તમે કે આ ઉત્તરાધ્યાય સૂત્રમાં આજે મેં ભાવ સચ્ચેનમ આનો સૂત્રનો સ્વાધ્યાય કર્યું છે. ભાવ સત્ય એટલે શું? આ બધું આ શું છે? બધા થોટ છે. તો આ શબ્દરૂપમાં છે કે નહીં? હા જી જી. શબ્દરૂપમાં છે તો શબ્દ શું છે? જડ. જડ છે. તો વિચારનો પૂટ જે છે, જેવી રીતે આત્માને એક શરીરનો કલેવર જોઈએ. આત્મા તો જ્યાં સુધી મોક્ષમાં નહીં જાય ત્યાં સુધી એના સાથે શરીર છે. પછી ભલે ને એક ભાવમાંથી બીજા ભાવમાં જાય ત્યારે રસ્તામાં ફક્ત તેજસ અને કાર્બન શરીર છે, પણ છે ને શરીર. શરીર વગર તો આત્મા છે નહીં. તો જ્ઞાન પણ શબ્દાત્મક થાય છે. જ્ઞાન પણ શબ્દ વગર રહેતો નથી. જ્યાં સુધી મતિ જ્ઞાન છે, સત્તામાં પડેલું છે, ત્યાં તો શબ્દની જરૂર. પણ શુદ્ધ જ્ઞાન જ્યારે થાય છે એ શબ્દાત્મક થાય છે, શબ્દ રૂપ લે છે. વિચાર છે, ચિંતન છે, બધા શબ્દમાં છે. વાણીનો પ્રયોગ આપણે કરીએ છીએ, શબ્દરૂપ છે. બોલીએ છીએ તો શબ્દરૂપમાં થઈ ગયા. એટલે કેવલ જ્ઞાની પણ ભગવાન મહાવીર પણ જ્યારે દેશના આપે છે, તો જ્યારે દેશના આપે છે એ શબ્દનું રૂપ લે છે, એટલે શુદ્ધ જ્ઞાન થઈ ગયું. આવી ધ્યાનમાં જ્ઞાન શબ્દ વગર અભિવ્યક્ત નથી થતું. થેન્ક યુ યશાજી મહારાજ. હા, કઈ પૂછવું છે હજી? મથે નોંધાવી યશાજી મહારાજ, હાજી. આપણે જ્યારે આપણો મોહનીય કર્મ મન થાય તો એને ત્યારે આપણી લેશિયા ઓટોમેટિક શુદ્ધ થતી જાય? શુદ્ધ થતી જાય. લેશાનો કલરમાં ફરક પડે. એટલે કૃષ્ણ લેશાની જગ્યાએ તમારી તેજો લેશા, પદ્મ લેશા એ આવી જાય. યશાજી મહારાજ, થેન્ક યુ. તીર્થંકર ભગવાનને લેશા હોય જ નહીં તો? ના, તો એમની જે ઓલી શુક્લ ઓલું કે શુક્લ લેશા એટલે શું થાય છે કે જેવી રીતે પાણીમાં શુદ્ધ પાણી છે અને એમાં પ્રતિબિંબ જે દેખાય છે જેમ છે એમ જ દેખાય છે, એકદમ શુદ્ધ છે. એટલે આત્મ પ્રદેશો એકદમ શુદ્ધ છે શુક્લ લેશામાં. એટલે આત્મ પરિણતિ છે, એટલે એના માટે લેશા શબ્દનો પ્રયોગ કર્યું છે. પણ એ શુક્લ લેશા છે એટલે એકદમ વ્હાઈટ છે, એકદમ વિશુદ્ધ છે, એમાં કશાયનો રંગ નથી. ઓકે, થેન્ક યુ યશાજી મહારાજ. હાજી. મથેરનંદામી યશાજી મહારાજ, તો આપણે જ્યારે તીર્થંકર ભગવાન શરીરી છે એટલે આપણે શુક્લ લેશિયાનો વપરાશ કરીએ, પણ સિદ્ધ ભગવાન કહીએ તો એ અલેશી છે, બરાબર? અશરીરી છે, ત્યાં લેશાનું કોઈ નામ જ નથી. થેન્ક યુ. થેન્ક યુ. તો આપણે આટલું રાખીએ અત્યારે. હા યશાજી મહારાજ. હા, ખૂબ ખૂબ આનંદ આવ્યો તમારી સાથે, બધું ખૂબ મજા આવી. અમને બી બહુ મજા આવે છે યશાજી મહારાજ. હા, અમને પણ બહુ મજા આવે છે. મને પણ બહુ મજા આવે છે, આનંદ આવે છે. બહુ મજા આવે છે. ગુરુદેવ કે જ્ઞા ચત્તારી મંગલમ મર્યંતા મંગલમ.